મહુવામાં પીએસઆઈ અને પશુપાલક વચ્ચે બાકાઝીકી બોલાયાની ઘટના સામે આવી અને બંને વચ્ચે લાકડીઓ ઉડી સામે સામે કાંઠલા પકડી લીધા, જેને લઈને લોકોના ટોળા એકત્રિત થયા હતા. ફિલ્મને ટક્કર મારે તેવા દ્રશ્યો પણ સર્જાયા અને પંથકમાં ચકચાર મચી ગઈ. આ મારામારીમાં પીએસઆઈને ઈજા પહોંચી છે, આથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈ પીએસઆઈએ પશુપાલક સામે ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાવી. સામ પક્ષે પશુપાલક દ્વારા પણ પોલીસે માર માર્યાનો આક્ષેપ કર્યો છે. ઝપાઝપીમાં ઈજાગ્રસ્ત બંને લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે મહુવામાં ચાર્જ સંભાળી રહેલા ડીવાયએસપી દ્વારા મીડિયા સમક્ષ ખાસ માહિતી પણ આપવામાં આવી છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ કેસની વધુ તપાસ એબી ગોહિલ ચલાવી રહ્યા છે. ગઈકાલે પીએસઆઈ આરજે યાદવ એમના પોલીસ સ્ટાફ જે માણસ હતો એમના સાથે જીઆરડી જવાન સાથે સરકારી ગાડીમાં બોલેરોમાં જતા હતા, ત્યારે રસ્તામાં રોજડી ગામના નાળા પાસે બોરડી રોડ ઉપર એક ઈસમ કે જે ભાવેશ રાઘુજીભાઈ સોસલા પોતાની સાથે જે ભેંસો હતી જેને માલ ઢોર કહે છે, એ રસ્તા રોકી અને ત્યારે રસ્તો આખો રોકી રાખેલો હતો. એ સમજાવવા જતાં જીઆરડી જવાન ઉપર ઉશ્કેરાઈ ગયેલે અને એમની પાસે જે લાકડી હતી એના ઉપરથી એને હુમલો કર્યો અને પીએસઆઈ પણ વચ્ચે બચાવવા જતાં એમના ઉપર તેમણે હુમલો કર્યો. એટલે પીએસઆઈ અને જે જીઆરડી જવાનને ઈજા થઈ છે એ બાબતની ફરિયાદ લઈ ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે. એને એસઓએસ હોસ્પિટલમાં દાખલ કરેલ હતા. બીજું સારવાર આગળની તપાસ છે એબી ગોહિલ કરે છે. હવે એમની સારવાર સર્ટિફિકેટને લેવાના બાકી છે.